નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં પ્રકરણ નંબર 12 જલ્દી બોલ એના વિશે શીખીશું. આ પ્રકરણમાં આપણને ઉખાણા આપેલા છે. ઉખાણા એટલે કે એના વિશે લખાણ હોય, આપણને પિક્ચર આપ્યું હોય અને આપણે આન્સર શોધીને લખવાનો હોય. આપણા બુકમાં એક બાજુ ચિત્ર આપેલા છે, વચ્ચે આપણને એ ચિત્ર વિશે લખેલું આપેલું છે અને બીજી બાજુ પણ ચિત્ર આપેલા છે. તો હું હવે રીડ કરું છું. જલ્દી બોલ શું છે લાંબુ શું છે ગોળ. એટલે બે પિક્ચર આપેલા છે આપણને, એક કેળું છે અને આ બાજુ નારંગી છે. તો એમાં લાંબુ શું છે? કેળું. અને ગોળ શું છે? તો નારંગી. બીજું, જલ્દી બોલ શું છે લીલું શું છે લાલ. આપણને બે ચિત્ર આપેલા છે, ટામેટું અને મરચું. તો એમાં લીલું શું છે? મરચું અને લાલ છે ટામેટું. બરાબર. આગળ આપેલું છે જલ્દી બોલ શું છે પીળું શું છે જાંબલી. જમરૂખ અને રીંગણ એનું ચિત્ર આપેલું છે. એમાં પીળું છે જમરૂખ અને જાંબલી છે રીંગણ. આગળ, જલ્દી બોલ શું છે મોટું શું છે નાનું. બોર અને તરબૂચ એ બે ચિત્ર આપેલા છે. તો એમાં મોટું છે તરબૂચ અને નાનું છે બોર. આગળ છે જલ્દી બોલ શું છે કેસરી શું છે કથ્થાઈ. તો આપણને નારંગીનું ચિત્ર અને ચીકુ એનું ચિત્ર આપેલું છે. તો કેસરી છે એ નારંગી છે અને ચીકુ કથ્થાઈ કલરનું છે. ક્વેશ્ચન નંબર 2માં આપણને શબ્દ આપેલા છે જે આપણે વાંચવાના છે. હું એક વખત એ શબ્દ વાંચું છું. શિયાળો, ઊંઘ, થાણું, ઊંચકવું, થાક, થોકડી, શિખર, ઉછેર, ઉકળવું, ઉભરો, થનગનવું, શિખામણ, શાહુકાર, ઉકાળો, ઉગમણું, ઉત્તરાયણ. ક્વેશ્ચન નંબર 3માં આપણને સ, થ, ઉ અને ઉ આ 4 અક્ષર લખવા માટે આપ્યા છે. ક્વેશ્ચન નંબર 4 વાંચો અને લખો, જેમાં આપણને શબ્દો આપ્યા છે જે આપણે વાંચવાના છે અને પછી આપેલી ડબલ લાઇનમાં આપણે એ શબ્દ લખવાના છે. શિક્ષક, શણગાર, ઉલટી, થોડું, ઉજાગરો, થાક, ઉડાન, ઊભું, ઉજવણી, ઉઝરડો, શંખ, ઉડવું, થોભો, શાકભાજી, થાળ, થાંભલો, શાબાશી, શેઠાણી, શોભા અને ઉજળું. હવે ક્વેશ્ચન નંબર 5માં આપણને પિક્ચર આપેલા છે, ચિત્ર આપેલા છે અને એની નીચે ઉખાણા વિશે લખેલું છે અને નીચે ડબલ લાઇનમાં આપણે સાચો જવાબ લખવાનો છે. પહેલું, કાચી છું લીલી છું પાકી છું પીળી છું. જવાબ છે કેરી. બીજું, હવામાં હું ઉડું છું ઘરર અવાજ કરું છું. જવાબ આવશે વિમાન. આગળ, મારી લાલ ચાંચ લીલી લીલી પાંખ. જવાબ આવશે પોપટ. આગળ, હું છું 2 પગવાળી વાગે ટીન ટીન ઘંટી મારી. જવાબ આવશે સાયકલ. નેક્સ્ટ, પાણીમાં હું રહું છું બહાર કાઢો તો મરું છું. જવાબ આવશે માછલી. આગળ, સવારે આવું સાંજે જાઉં આકાશમાં હું ફરતો જાઉં. જવાબ આવશે સૂરજ. આ જ ઉખાણાના આધારે આપણને પ્રશ્ન નંબર 6માં પ્રશ્ન આપેલા છે, જેના આપણે એક શબ્દમાં જવાબ લખવાના છે. 1 નંબર, કાચી કેરીનો રંગ કેવો હોય છે. જવાબ આપેલો છે લીલો. 2 નંબર, પાકી કેરીનો રંગ કેવો હોય છે. જવાબ આવશે લાલ.
જવાબ આવશે પીળો. પોપટની ચાંચનો રંગ કેવો હોય છે? જવાબ આવશે લાલ. 4 નંબર, કોને પાણીમાંથી બહાર કાઢો તો મરી જાય? જવાબ આવશે માછલી. ક્વેશ્ચન નંબર 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને 2 શબ્દ આપેલા છે, જેમાંથી સાચો જવાબ શોધી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા લાલ હોય છે. ઓપ્શન આપેલા છે ટમેટું અને રીંગણ, તેમાંથી લાલ હોય છે ટમેટું, તો જવાબ આવશે ટમેટું. વાક્ય બનશે ટમેટું લાલ હોય છે. 2 નંબર, રીંગણ ખાલી જગ્યા હોય છે લાલ કે જાંબલી? તો જવાબ આવશે જાંબલી. વાક્ય બનશે રીંગણ જાંબલી હોય છે. 3, ખાલી જગ્યા લાંબુ હોય છે. દાડમ અને કેળું ઓપ્શન આપેલા છે. જવાબ છે કેળું. વાક્ય બનશે કેળું લાંબુ હોય છે. 4 નંબર, ખાલી જગ્યા હવામાં ઉડે છે. ઓપ્શન આપેલા છે બસ અને વિમાન. જવાબ આવશે વિમાન અને વાક્ય બનશે વિમાન હવામાં ઉડે છે. ક્વેશ્ચન નંબર 8, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દ બનાવો. કૌંસમાં આપેલા અક્ષરને આધારે આપણે યોગ્ય શબ્દ બનાવવાનો છે. એક આપણને આપેલું છે તરબૂચ. 2 નંબર, માછલી શબ્દ બનશે માછલી. જવાબ છે 6. 3 નંબર, સવાર શબ્દ બનશે સવાર અને જવાબ છે વા. 4 નંબર, આકાશ શબ્દ બન્યો આકાશ અને જવાબ છે આ. ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલા શબ્દો ફરીથી લખો. શબ્દ વાંચવાના છે અને પછી આપેલી ડબલ લાઇનમાં આપણે એને લખવાના છે. એક વખત હું વાંચું છું. શરબત, થીંગડું, શેતુર, શહીદ, સબરી, શીતળ, થોભવું, ઊંઘ, શેરડી, ઉપવન, શૈશવ, ઉપયોગ, શૈલી, શેરી, ઊંચાઈ, ઉદાહરણ, થનગનાટ, શિલાલેખ, શરમાળ. ક્વેશ્ચન નંબર 10, વાક્યો ફરીથી લખો. વાક્ય વાંચવાના છે અને ફરી લખવાના છે. વડનું થડ જાડું છે. ઉષા કૂદે છે. ઘેટું ઊન આપે છે. મંદિરમાં શંખ વાગે છે. શેરીમાં કૂતરું ભસે છે. મિત ઉદાસ હતો. ઘરમાં ઉજાસ છે. મને શાળા ખૂબ ગમે છે. મુસાફરીનો થાક લાગે છે. દીપિકા મોડી ઉઠે છે. ક્વેશ્ચન નંબર 11, સમાન શબ્દ જોડો. પોપટ, તો એની સામે પોપટ લખેલું છે, તો એ 2 શબ્દ જોડવાના છે. એ જ રીતે મરચું, સાયકલ, માછલી અને વિમાન, આ શબ્દને આપણે જોડવાના છે.